હેલો ફ્રેન્ડ્સ, છેલ્લે આપણે લિથિયમ મેગ્નેશિયમની ભાઈબંધી જોઈ. બંને કઈ રીતે એકબીજા સાથે સમાન ગુણધર્મો ધરાવે છે એની વાત જોઈ. હવે વાત કરીશું સોડિયમના કેટલાક અગત્યના સંયોજનો. બસ આ સમૂહના એન્ડ તરફ જઈ રહ્યા છીએ, એટલે પહેલો સમૂહ પતી જશે. સોડિયમ ઔદ્યોગિક રીતે મહત્ત્વ ધરાવતા હોય એવા ઘણા સંયોજનો બનાવતું હોય. એમાંના મુખ્ય જોઈએ તો Na2CO3 × 10H2O હોય, ડેકાહાઇડ્રેટ સ્વરૂપે સ્ફટિકીકરણ પામે, પણ એ સોડિયમનું પહેલું સંયોજન છે Na2CO3. પછી મીઠું NaCl, સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH, પછી ખાવાનો સોડા NaHCO3. આ બધા સોડિયમના વધુ મહત્ત્વના સંયોજનો ગણી શકો. આ સંયોજનોની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો જોવા છે. બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો. ચાલો સૌથી પહેલાં જોઈશું Na2CO3. ધોવાનો સોડા પણ કહેવાય. Na2CO3નું બીજું નામ અથવા ધોવાના સોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. Na2CO3 બનાવવા માટે સોલ્વે પદ્ધતિ વપરાય છે. સોલ્વે આપણી નજીકમાં જ બને છે. કોઈને ખબર હોય તો વિચારી જોવો જોઈએ. આપણી નજીકમાં જ બને છે. ધાંગધ્રા DCW, ઘણાએ નામ સાંભળ્યું હશે. ધાંગધ્રા કેમિકલ વર્ક્સ DCW. હા, DCW Na2CO3 જ બનાવે છે. મોટી કંપની છે. અહીંથી સુરેન્દ્રનગરથી જતાં જે પહેલું સર્કલ આવે ને, જે ધાંગધ્રામાં એન્ટ્રી લ્યો ત્યાં, હા, એ સર્કલેથી જમણી બાજુ DCW. એ સર્કલનું નામ જ DCW સર્કલ છે. સોડા બહુ મહત્ત્વનો પદાર્થ છે અને સોલ્વે પદ્ધતિથી બને છે. વર્લ્ડ આખામાં ઓલમોસ્ટ સોલ્વે પદ્ધતિ જ ચાલે છે. એ બને કઈ રીતે, બનાવવાની ટેકનિક સમજો, એ મહત્ત્વનું છે. એને શું, પહેલાં પેરેગ્રાફ લખી દીધો, તમે ઝડપથી પેરેગ્રાફ આખો વાંચી નાખો ને તો પણ એમાં કાંઈ સમજાય નહીં કે એક્ઝેક્ટલી કહેવા શું માગે છે. એના માટે શું કરવાનું છે, એક મોટા વાસણમાં પાણી લો, બરાબર. હવે આની અંદર મીઠું ઓગાળો, NaCl. જે વસ્તુ ઓગાળશું ને એ પૂરેપૂરી ઓગાળશું, ઓગળે એટલી. મીઠું નાખી રાખો ઓગળે એટલું, તો એને સંતૃપ્ત દ્રાવણ કહેવાય. હવે વધારે મીઠું ઓગળવું શક્ય ના હોય તો એ દ્રાવણને મીઠાથી સંતૃપ્ત થઈ ગયું એમ કહેવાય. આવું સંતૃપ્ત બનાવી દઉં એટલે દ્રાવણમાં સૌથી પહેલાં મીઠું ઓગાળ્યું. જો એનું કામ સૌથી છેલ્લે છે, રિએક્શન વાઇઝ ઓગાળવાનું સૌથી પહેલાં. એ છેલ્લે નહીં ઓગળે, અત્યારે ઓગાળવાનું છે. પછી બીજો વારો લ્યો એમોનિયાનો. હવે એમોનિયા વાયુ પસાર કરો. કેટલે સુધી પસાર કરવાનું? આમાંથી એમોનિયામાં ઓગળતો જશે, જ્યાં સુધી ઓગળે ત્યાં સુધી પસાર કરો. પછી CO2નો વારો આવશે. હવે છેલ્લે કોને પાસ કરો? CO2 પાસ કરો એટલે રાસાયણિક પ્રક્રિયા ચાલુ. જો એમોનિયા પાણી છે અને CO2 છે, NH4 twice CO3, એમોનિયમ કાર્બોનેટ બને. 2NH4 twice એટલે NH4 થઈ જાય, પછી CO3 થઈ ગયું, એમોનિયમ કાર્બોનેટ બનશે. આમાંથી CO2 પસાર કરવાનું ચાલુ કરો ને તરત આ પદાર્થ બનવા માંડશે. પણ આપણે બંધ નથી કરવાનું, ચાલુ રાખવાનું. CO2 હજી આગળ પ્રક્રિયા થશે આની. NH4 twice CO3, એમોનિયમ કાર્બોનેટ જે બન્યો હોય એમાંથી હજુ CO2 પસાર કરો, વધારે ને વધારે. એમોનિયમ બાયકાર્બોનેટ બની જશે, NH4HCO3. આને એમોનિયમ બાયકાર્બોનેટ કહેવાય. NH4 પ્લસ હોય અને HCO3 શું હોય? માઇનસ. આવો એમોનિયમ બાયકાર્બોનેટ બની જશે. રિએક્શન બેલેન્સ જોઈ લે, 2 એમોનિયા છે ને, 2થી મલ્ટીપ્લાય કરતો થઈ ગયો. આવો એમોનિયમ બાયકાર્બોનેટ બનશે. હવે મીઠા હારે પ્રક્રિયા ચાલુ થઈ. NH4
HCO3 વત્તા મીઠું તો NH4Cl બને, NaHCO3 બને. આ ઓછો દ્રાવ્ય અને આ વધુ દ્રાવ્ય છે. લ્યો હવે આ બે પદાર્થો બની ગયા. હવે પાણીમાં જે મીઠું હતું એ મીઠું નથી, હવે આવા બે પદાર્થો છે. આ બેમાંથી આ ઓછો દ્રાવ્ય છે. બસ આપણે એ જ ફાયદો છે. ઓછો દ્રાવ્ય હોય ને એનું અવક્ષેપણ થઈ જાય, નીચે મંડે બેસવા, અને જે વધુ દ્રાવ્ય હોય ને તો ઓગળેલો જ રહે. એટલે જે અવક્ષેપણ પામી નીચે બેસતો જાય એ છે ખાવાનો સોડા, NaHCO3. જો એ જોતો હોય તો અહીંથી કાઢ લો સીધો જ, તો ડાયરેક્ટ પતે. અધરવાઇઝ જે નીચે બેસી જાય એને ગાળીને લઈ લો, NaHCO3 એને ગરમ કરો, Na2CO3 બની જશે. H2O ને CO2 નીકળે, આને પાછો CO2 લઈ લો ઉપયોગમાં. જો કોઈ વસ્તુ વેસ્ટેજ નથી કાઢવાની, શક્ય એટલો રીયુઝ કરી લેવાનું છે, નહીંતર તો મોંઘું પડે પ્રોડક્શન. આ Na2CO3 ધોવાનો સોડા મળી ગયો. આને સોલ્વે પદ્ધતિ કહેવાય. સોલ્યુશન બનાવ્યું. અહીંયા ખાસ તો આની ઓછી દ્રાવ્યતાનો જ લાભ મળ્યો છે. જો તમે માની લો કે અહીંયા NaCl ને બદલે KCl ઓગાડ્યું હોત તો અહીંયા KHCO3 બને જ નહીં, તો બે વધુ દ્રાવ્ય થઈ જાત, છૂટું ન પડે. KHCO3 વધુ દ્રાવ્ય છે એટલે તમે K2CO3 બનાવવા માટે આ પદ્ધતિ વાપરી શકતા જ નથી. આ પદ્ધતિ સોડિયમ માટે જ છે, એટલા માટે કે NaHCO3 ની દ્રાવ્યતા પ્રમાણમાં ઓછી છે, કંટ્રોલ્ડ છે, ઓછી છે, એટલે તમે એના ઉત્પાદનમાં આ પદ્ધતિ સારી રીતે વાપરી શકો. NaHCO3 માટે, પોટેશિયમ માટે નહીં. બરાબર છે. બીજું, હજી આ દ્રાવણ નાખી નથી દેવાનું. તમે NaHCO3 નીચે બેઠું એ કાઢી લીધું. હવે જે દ્રાવણ વધ્યું ને NH4Cl એ ફેંકી નથી દેવાનું. એની અંદર કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પલારેલો ચૂનો નાખો, કારણ કે એ સસ્તો મળે સાવ. CaCl2 બની જાય. બીજું શું બને? એમોનિયા વાયુ અને પાણી. જો 2 મોલ એમોનિયા બન્યો હોય, વાઇપ્રો તો 2 મોલ છે, એ પાછો મળી જાય. એમોનિયા પૂરેપૂરો પાછો મળે, કારણ કે પ્રક્રિયામાં એમોનિયાનો રોલ ખાલી પ્રક્રિયા કરાવીને છેલ્લે નીકળી જવાનો જ છે. એટલે એમોનિયા રોજ નવું જોઈ નહીં, એના એ દરરોજ ચાલે. હા, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાંથી ક્લોરાઇડ બને. ના કેલ્શિયમ ક્લોરાઇડના ઢગલા અહીંયા DCW પાસે પડ્યા જ છે. એ ખાસ એટલો ઉપયોગ ના હોય, કારણ કે આમાં જે અશુદ્ધિ હશે એ બધી એમાં હશે. આપણે તો વાયુ રૂપે એમોનિયા નીકળો, એને અલગ લઈને આગળ કામ ચાલુ કરી દીધું પાછું. આ તો રિકવરી માટેની પ્રક્રિયા છે, વેસ્ટેજ ન જાય. એટલે એમોનિયા મોંઘો આવે, આ તો સસ્તું હોય સાવ. એટલે જે મોંઘી વસ્તુ એમોનિયા છે એને રિકવર કરી લીધો આપણે. બસ વાત તો એટલી જ છે કે એમોનિયાને કોઈ પણ ભોગે રિકવર કરી લો, એને વેસ્ટેજ જવા દો નહીં. આ પદ્ધતિ થઈ ગઈ. આ સોલ્વે પદ્ધતિથી ઉત્પાદન થયું Na2CO3નું. ઉત્પાદનની બધી વાત પૂરી. હવે આટલું સમજાવ્યા પછી હું તમને એમ કહું ને કે NaClના સંતૃપ્ત દ્રાવણમાં એમોનિયા વાયુ પસાર કરો અને ત્યાર પછી CO2 પસાર કરતા એમોનિયમ કાર્બોનેટ પ્રથમ બને છે, જેમાં વધુ CO2 પસાર કરતા એમોનિયમ બાયકાર્બોનેટ બને છે, જેની NaCl સાથે પ્રક્રિયા થઈને વધુ દ્રાવ્ય NH4Cl અને ઓછો દ્રાવ્ય NaHCO3 બને છે. NaHCO3ની દ્રાવ્યતા ઓછી હોવાથી અવક્ષેપણ પામે છે, જેને ગાળીને અલગ લઈ લેવામાં આવે છે. જેને ગરમ કરતા એમાંથી Na2CO3નું ઉત્પાદન કરી શકાય છે. જ્યારે દ્રાવણમાં રહેલ NH4Cl વાળા દ્રાવણને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વડે ટ્રીટ કરવામાં આવે અથવા એમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરવામાં આવે
તો એમોનિયાની રિકવરી કરી શકાય છે, જેનો રીયુઝ કરીને પ્રોસેસમાં ફરીથી લઈ શકાય છે. બસ આ એનું લખાણ થયું. લ્યો, લખાણ હંમેશા અલગ તૈયાર કેમિસ્ટ્રીમાં ન કરવું જોઈએ. સમીકરણો આવતા હોય ને એટલે તો એના ઉપરથી જ લખાણ કરાય, અને જો સમીકરણ શક્ય હોય ચોપડીમાં ના આપ્યા હોય તોય આપી દેવાના, આપણે બનાવી દેવાના. એવા જ્યાં હશે હું ભણાવતો હોય ત્યારે હું લખતો જ જતો હોય સમીકરણો. રૂટીન સિસ્ટમ જ પાડી દીધી છે, કારણ કે આ સમીકરણ હું જોઉં ને કોઈના પેપર જોવા બેઠો હોય ત્યારે આ બધા ક્રમમાં આ જ રીતે લખ્યા હોય ને, પછી લખાણ વાંચવાનું ના હોય, માર્ક જ આપવાના હોય. આટલું સાચું લખે એ લખાણમાં શું ખોટું લખવાના છે? અને જો આમાં ખોટું હોય છે તો લખાણમાં સાચું કઈ રીતે આવી જાય? આગળનો વારો જોવા દઈએ તો થાય, અને તો કોપી કેસ થાય. જો આ ખોટું હોય ને લખાણમાં સાચું લખી આવે તો તમારે કોપી કેસ જ કરવો પડે. બરાબર? ઘણાને લાગે સાહેબ બહુ સ્ટ્રિક્ટ છો આમ તેમ. અરે ભાઈ, બીજા પાસે ત્રીજા પાસેથી તમે સ્ટ્રિક્ટનેસ સાંભળી છે, તમે પોતે અનુભવો. આપણે ભણવા સિવાયની બીજી બાબતમાં પહેલાં તો પડતા નથી. ભણવાની બાબત હોય તો એ બાબતમાં વાત કરીએ તો આટલું તૈયાર કમ્પ્લીટ જોઈ. હવે આમાં વચ્ચે એક રિએક્શન ખોટું હોય, નીચે સાચું લખ્યું, અને પછી અપેક્ષા રાખે કે એક ખોટું એટલે એકના માર્ક કાપો. ગણિત નથી. ગણિતમાં જેટલા સાચા સ્ટેપ્સ હોય ને એના માર્ક આપે, ખોટા હોય એના જ કાપે. કેમિસ્ટ્રીમાં અહીંયા એક રિએક્શન તમે ઊંધું કરી નાખ્યું, અહીંયા નવો પદાર્થ બનાવી દીધો, તો છેક સુધી ક્યાંથી મેળે આવે રિએક્શન? એકે બધા ખોટા જ હોય, એટલે એના માર્ક કટ થઈ જાય. અને તમે મને પેપરમાં બતાવી દો કે ના સાહેબ અહીં ભલે ખોટું લખ્યું, પાછું સાચું આવી ગયું છે, તો એનો અર્થ શું થયો? કોકમાંથી લખ્યું, તો હું અહીંયા કોપી કેસ કરવો છું, કરું ને? પછી હાર્ડ લાગે છે. પોલીસવાળાનો ડર ક્યારે લાગે? આપણે કંઈક ખોટું કરેલું હોય ને આમાં ભટકાઈ જાય ત્યારે આપણને ધબકારા વધી જાય, ડર લાગે. આપણને લાગે કે આ લોકો બહુ ડેન્જર છે. બરાબર? એ જ પોલીસવાળા, એ જ વ્યક્તિ છે. બરાબર? તમે કંઈ નથી કર્યું તો તમને એટલો ડર નહીં હોય. એટલે ડર તો ત્યારે લાગે છે કે કામમાં કંઈક આઘા પાછું કર્યું હોય અને પછી અપેક્ષા વધુ હોય. કામથી વધુ અપેક્ષા ક્યારેય ફળે જ નહીં. તમારું કામ એટલું હોય તો માર્ક તો ઓટોમેટિક મળે, અને જો કામ ના હોય તો માર્ક માટે શું કામ દલીલ કરવાની? આપણે તો એવા જ સ્ટુડન્ટ જોઈએ કે જેની મહેનત 100માંથી 100 લાવવાની હોય, 99 લાવવાની જે મહેનત કરવાવાળા છે, બરાબર છે, એને હજુ આપણે ફેલમાં ગણી છીએ. મહેનત 100ની જ કરવી જોઈશે. કેમિસ્ટ્રીમાં અમે કરોડિયાના ઝાડાની જેમ બધા ચેપ્ટરો ગૂંથાયેલા હોય એકાબીજા સાથે. જે 100ની મહેનત કરે ને એને જ 100 આવે, 99ની મહેનત કરે ને એને 99 ક્યારેય ના આવે, એને 99ના બદલે 90 જ આવે વધી. કારણ કે તમે કરોડિયાના અમુક પગ કાપી નાખ્યા 99%ની મહેનત. એટલે હવે એ જેમાં ક્રોસિંગ આવતું હોય છે એ નડશે. બરાબર છે? અનબેલેન્સ કરી દેશે. એવું જ છે. એટલે કેમિસ્ટ્રીમાં મહેનત 100%ની જ કરવી પડે, ફરજિયાત. ત્યાર પછી હવે Na2CO3ના ગુણધર્મો. Na2CO3ને પાણીમાં ઓગાળો ને પડ્યો રહેવા દો એટલે એના સ્ફટિક બનશે. સ્ફટિકમાં સફેદ ઘન પદાર્થ છે, ડેકાહાઇડ્રેટ સ્વરૂપે અવક્ષેપણ પામે છે. Na2CO3 × 10H2O. ડેકેન એટલે 10 થાય ને, અને ડેકાહાઇડ્રેટેડ કહેવાય. 10 પાણીના અણુઓ સાથે સ્ફટિકીકરણ પામે છે. બરાબર છે? પાણીમાં ઓગાળો તો સરળતાથી ઓગળી જાય. સ્ફટિકમય સફેદ રંગનો ઘન પદાર્થ છે. આને જો ગરમ કરો ને 373 કેલ્વિને તો 9 પાણીના અણુ ઉડી જાય. Na2CO3 × H2O + 9 H2O વરાળ બનીને ઉડી જાય, એક વધે. હવે જો આને વધુ ગરમ કરો, ગ્રેટર ધેન 373 કેલ્વિન, 75 ના લખાય, 373 અહીંયા કીધું, અહીંયા સુધી આપ્યું, હવે એનાથી વધારેનું
આપો એટલે Na2CO3 વધે અને પાણીનો અણુ સંપૂર્ણ ઉડી જાય. આ રાખ વધી છેલ્લી કે નહીં, પાણી શક્ય હતા એટલે ઉડી ગયા. આને સોડા એસ કહેવાય. એસ રાખ, રાખ શબ્દ એનો જ છે. સોડા એસ ભલે ને રાખ ન કહો તો એ હલકો સોડા હોય, લાઇટ વેઇટ હોય. પાણી ઉડી ગયું ને, હવે લાઇટ વેઇટ થઈ જશે. આવો સોડા એસ લાઇટ વેઇટ મળે બજારમાં તૈયાર. અત્યારે લગભગ 30-32 રૂપિયા જેટલો કિલોનો ભાવ છે Na2CO3નો. 1500 રૂપિયાની 50 કિલોની બેગ આવે. 1500, 1550, 60. દરરોજના ભાવ થોડા થોડા અલગ હોઈ શકે. બરાબર. ત્યાર પછી વાત કરીએ, અને પાણીમાં જ્યારે ઓગાળો ને Na2CO3ને, તો એનું આયનીકરણ થાય. સ્ફટિકમય ઘન પદાર્થ છે ને આયનીકરણ થાય છે. આ જે કાર્બોનેટ આયન છે ને એ પાછું પાણી હારે જોડાય, HCO3 બનાવે ને OH છૂટો પડે. એટલું જ નહીં, હજી એમ તો HCO3 વત્તા પાણી, H2CO3 વત્તા OH માઇનસ, આવું બની શકે. ટૂંકમાં આ કાર્બોનેટ આયન છે ને CO3-2, એ કાર્બોનેટ આયનમાંથી OH બનાવે પાણી સાથે મિક્સ થઈને. બાયકાર્બોનેટ અને OH બને. કેટલાક અમુક HCO3માંથી નહીં હજી OH બને. તો આવા OH બનતા હોવાથી દ્રાવણ કેવું થઈ જાય? આલ્કલાઇન, સ્વભાવે બેઝિક. એટલે Na2CO3નું દ્રાવણ લ્યો તો એ સ્વભાવે બેઝિક હોય. ધોવાનો સોડા પાણીમાં ઓગાળો તો એ આલ્કલાઇન દ્રાવણ બને. ઘણી પ્રક્રિયામાં એમાં જરૂર હોય કે આલ્કલાઇન દ્રાવણ ઉમેરો અથવા આલ્કલીમાં તટસ્થીકરણ કરો. પૂછવા આવે છોકરાઓ, સાહેબ આલ્કલી એટલે શું? કયો આલ્કલી લઈ? આલ્કલી એટલે બેઝ. અને તમારે બેઝિક જ બનાવવું હોય તો આવું ભણો છો ત્યારે એમાં આવી જ ગયું હોય કે આ બેઝિક છે, આને પાણીમાં ઓગાળી લ્યો, ઓગળે છે, બેઝિક છે. તો બસ આનો જ ઉપયોગ કરવાનો હોય. બરાબર છે. અને ધોવાનો સોડા કહેવાય. લો, Na2CO3 ડેકાહાઇડ્રેટેડ સ્વરૂપમાં હોય ધોવાનો સોડા. છેલ્લી વાત કરી દઈએ આની ઉપયોગો. હવે એક ઉપયોગ તો મેં તમને કહી જ દીધો. પ્રયોગશાળામાં પૃથ્થકરણમાં, પ્રયોગશાળામાં Na2CO3 હોય, આપણી લેબમાં છે જ. બેગ ઉપર લખેલું સોડા એસ એવું જ આવે. આની જે બેગ હોય ને સોડાની, એના ઉપર લખેલું સોડા એસ એવું જ હોય. હું તમને સેમ્પલ જ બતાવી દઉં. લો, આપણી પાસે સેમ્પલ જ પડ્યું છે. જો નજીકથી જોઈ શકશો. રેડી? સોડા એસ લખેલું છે, સોડા એસ પ્યોર. બરાબર છે? વંચાય છે ને? આઈ થિંક વંચાતું હશે, બીજું તો શું કહું. બરાબર. આ સોડા એસ છે. આવો પાવડર રૂપ પદાર્થ હોય, સફેદ. અને ઉપયોગ જથ્થાત્મક અને ગુણાત્મક પૃથ્થકરણમાં. અહીંયા એ શબ્દો સમજી લો. જથ્થાત્મક પૃથ્થકરણ એટલે કોઈ તમને સેમ્પલ આપીને એમ કહે કે આમાં સોડિયમ કેટલા ટકા છે અથવા કેટલા ગ્રામ છે, એને જથ્થાત્મક પૃથ્થકરણ કર્યું કહેવાય. આનો જવાબ આપો ને એ. અને આમાં કયા કયા તત્વો હાજર છે એની હાજરી ખાલી નોંધ લ્યો કે ભાઈ આમાં સોડિયમ, કેલ્શિયમ અને સ્ટ્રોન્શિયમ છે. જમીનમાંથી ખોદીને માટી કાઢીએ ભાઈ આમાં કયા કયા તત્વો છે જોઈ દો ને. તો કયા છે એ જોવો, એને ગુણાત્મક પૃથ્થકરણ કર્યું કહેવાય. અને કેટલા છે એ ચેક કરો, એને જથ્થાત્મક પૃથ્થકરણ કર્યું કહેવાય. ગુણાત્મક અને જથ્થાત્મક બે પૃથ્થકરણ માટે Na2CO3 ઉપયોગી છે. જુદા જુદા પૃથ્થકરણોમાં વપરાય. લેબમાં આ પદાર્થ હોય જ, આપણી લેબમાં કાયમી માટે હશે. જરૂર પડે ત્યારે તમે વાપરી શકો. આપણે આના પહેલાં ઓલામાં કીધા હતા ખબર, પહેલા સમૂહના તત્વોને ઓળખવા માટે ફ્લેમ ફોટોમીટર અને એટમિક એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોફોટોમીટર આગળ આવ્યા. એના ભૌતિક ગુણધર્મોમાં આવ્યા હતા, નામ યાદ હોય તો. ન હોય તો એકવાર ફરીથી જોઈ લો. જ્યોત કસોટી એ ગુણાત્મક અને જથ્થાત્મક બંને પૃથ્થકરણ કરી આપે. જથ્થાત્મકને ઘણીવાર ભારાત્મક પૃથ્થકરણ પણ કહેવાય છે ગુજરાતીમાં. એટલે જથ્થાત્મક અને ભારાત્મક પૃથ્થકરણ બે એક જ.
ગુણાત્મક એટલે હાજરી ચેક કરે અને જથ્થાત્મક અથવા ભારાત્મક એટલે પ્રમાણ નક્કી કરે. તો આ બંને સાધનો બે માટે વપરાય છે, જથ્થાત્મક અને ગુણાત્મક બંને માટે. ખેર Na2CO3 બેમાં ઉપયોગી છે. કાગળ ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, રંગ ઉદ્યોગ, આ બધામાં ધોવાનો સોડા વપરાય. કાપડને વોશ કરવામાં, કલર ચડાવવામાં, કાગળ ઉદ્યોગમાં માવો પલ્પ બનાવે એમાંય નાખે છે, કેટલાક રંગોમાં બનાવવામાં ઉપયોગી છે, રંગ ચડાવે ત્યારે પણ ઉપયોગી છે. પછી કઠિન પાણીને નરમ બનાવવામાં આગળ આપણે ભણી ગયા, Na2CO3 નાખો એટલે ટેમ્પરરી હોય કે પરમેનન્ટ બે પ્રકારની હાર્ડનેસ, કાયમી સખ્તાઈ પણ દૂર કરી શકાય છે. બરાબર છે. તો કઠિન પાણીને નરમ બનાવવામાં ધોબીકામ અને સ્વચ્છીકરણની ક્રિયામાં વપરાય, એટલે તો એને ધોવાનો સોડા કહી છે. ડિટર્જન્ટ ન લઈ આવો ને કદાચ આ સોડાથી કપડાં ધોવો ને તો પણ વોશ થઈ જાય. પછી કાચ બનાવવામાં મુખ્ય રો મટીરિયલ ક્યાં હોય? રેતી અને સોડા, સોડા એસ અને રેતી એ મુખ્ય ઘટકો જ કાચના. સાબુ બનાવવામાં, બોરેક્સ બનાવવામાં, બોરેક્સ એકચ્યુઅલી જમીનમાંથી જે ખનિજ, એના માટે ટિંકલ ખનિજ હોય, ટિંકલ એમાંથી બોરેક્સ મેળવે. પછી કોસ્ટિક સોડા NaOH જેવું વસ્તુઓ બનાવવી હોય, આવા રસાયણો બનાવવા હોય તો Na2CO3 ઉપયોગી છે. ક્યાં ક્યાં કીધું? કાચ, સાબુ, બોરેક્સ, NaOH આવા રસાયણો બનાવી આપે છે આની મદદથી. આ એનો ઉપયોગ. ચલો અહીંયા Na2CO3ની બધી વાત પૂરી. મેં બનાવટ, ગુણધર્મો ને ઉપયોગો ત્રણેયની ડિસ્કશન કરી નાખી. આગળ વધીએ. ત્યાર પછી બીજું સોડિયમ ક્લોરાઇડ, મીઠું. દરિયાનું પાણી હોય ને એમાં મીઠું મળે, એ તો બધાને ખબર જ છે. ભારતમાં આવા પાણીના કિયારા ભરી દે અને પછી પાણી વરાળ બનીને ઉડી જાય, મીઠું વધે, આવું આપણો ઉદ્યોગ ખૂબ મોટો છે. ભારતમાં દર વર્ષે 50 લાખ ટન જેટલું મીઠું પકાવી છે, કિયારા કરી. ખારાગોઢા આપણા જિલ્લામાં બહુ નજીકમાં જ ઘણું બધું મીઠું પાકે છે. ત્યાં માળિયા બાજુ, મોરબી માળિયા વિસ્તારમાં ત્યાંય મીઠું પાક. આપણે તો 1600 કિલોમીટરનો દરિયા કિનારો, ઘણી જગ્યાએ મીઠું પકાવાય છે. દરિયાનું જે પાણી હોય ને એમાં 2.7 થી 2.9% જેટલો સોલ્ટ હોય, ક્ષાર. એ ક્ષારમાં પાછા બધા ઘણા બધા હોય, એકલું મીઠું ના હોય. મીઠાનું પ્રમાણ સૌથી સવિશેષ હોય, પણ મીઠા સિવાય પણ એની અંદર સોડિયમ સલ્ફેટ હોય, કેલ્શિયમ સલ્ફેટ, કેલ્શિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ, આવા બધા સોલ્ટ હોય. ઘણા બધા, હજી 30 જેટલા સોલ્ટ હોય, 1, 2, 5 નહીં, પણ બીજા બધા એટલા બધા માઇનોર હોય કે એનો તો કંઈ સ્ટડી કરવાનો અર્થ નથી રહેતો. પછી KBr, બ્રોમાઇડે હોય, MgBr2 હોય, એવા સોલ્ટે હોય, એમ ઘણા બધા હોય, અગણિત. ખેર, પણ મીઠું સૌથી વધારે હોય. હું મીઠું પકાવવું હોય શું કરવાનું? ચાલો કિયારા બનાવી દેવાના, પાણી ભરી દેવાનું દરિયાનું, પાણી બધું ઉડી જાય. એમ ભૂલ થાય છે. એકચ્યુઅલી બધું ઉડે જ નહીં પાણી. તમે ક્યારેય અગરને નજીકથી નિહાળ્યા ન હોય, મીઠાના અગર કહેવાય, જ્યાં કિયારા કરીને પાણી ભરીને સુકાવે ને એ પ્રોસેસને, એની તમને પ્રોડક્શનની જ વાત કરું છું. કારણ કે આ મીઠું બનાવવાનું તો મોંઘું જ પડે. કુદરતમાં આટલું સસ્તું આ રીતે મળતું હોય અને એમ તો મારે કહેવાય જ નહીં ફેક્ટરીમાં સોડિયમ ધાતુ લઈને ક્લોરીન હારે પ્રક્રિયા કરીને મીઠું બનાવીશું. એ તો શક્ય જ નથી, મોંઘું પડે બહુ. આ નેચરલી સાવ સસ્તું મળે, 25 પૈસાનું કિલો હોય, હેલો ને અહીંયાથી. પણ એ અશુદ્ધ હોય. કિયારો ભરે પાણીનો, દરિયાનું પાણી, મીઠાનું સ્ફટિકીકરણ નીચે થાય. સૌથી પહેલાં તો સાવ નીચે મીઠું ના પાકે. સાવ નીચે છે ને પહેલું સ્તર કેલ્શિયમ સલ્ફેટનું લાગે, પછી બીજું મીઠાનું થાય, અને પછી ઉપર કડચું કડવું પાણી હોય, એમાં MgCl2 ને એવું બધું સોલ્ટ હોય. એ સુકાય નહીં ક્યારેય, એ તો ભેજ શોષક હોય. તમે કદાચ શુષ્ક MgCl2 ને હવામાં ખુલ્લો મૂકો ને તો એ ભેજ શોષીને એવું જ થઈ જાય, પાણીનું રબડું,
પાણી સાથે મિશ્રણ બનાવી નાખે, હવામાંથી નહીં. તો એ કાંઈ ત્યાં સુકાવાનું નથી. પણ આ લોકો અગરિયા હોય ને, એ બધા હોશિયાર હોય, મીઠામાં જોવે કે હવે આટલો સ્તર બની ગયો છે, પછી ઉપલું પાણી કાઢી નાખે, પાછું દરિયા બાજુ જવા દે, વળી નવું પાણી ભરે અંદર, પાછું અમુક દિવસો પછી પાણી દરિયામાં જવા દે. આ છે ને નવું પાણી ભરે છે. પાણી ભરે એમાંથી પાણીનું અમુક ટકા જ બાષ્પીભવન થાય, એટલા પ્રમાણમાં સોલ્ટ ઓગળી નીચે ચોંટી જાય. એ પાણી જવા દીધું, જેમાં અન્ય સોલ્ટ છે એને જવા દીધું, વળી બીજું પાણી ભર્યું. આવું કરે. સિઝનમાં 2 થી 3 વખત, વધી ઘણી જગ્યાએ તો 1 વખત જ મીઠું કાઢવામાં આવે નીચેથી. ત્યાં સુધી જાડો જાડો સ્તર કરી જ જાય, છેલ્લે એક જ વાર મીઠું કાઢે, પણ ઘણું બધું નીકળે, જાડો સ્તર થઈ જાય મીઠાનો. તો એ લોકોની આવી જુદી જુદી ટેકનિક હોય છે. પણ એ મીઠું જે કાઢે પછી છેલ્લે ભેગું કરી લે, છેલ્લું પાણી જવા દઈએ, પછી સુકાવા દઈએ. સુકાઈ જાય એટલે પછી કલેક્ટ કરી લઈએ. આ મીઠાની અંદર સોડિયમ સલ્ફેટ, કેલ્શિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ ક્લોરાઇડ આવી અશુદ્ધિ હોય. એટલું નહીં, આ જે અશુદ્ધિ છે ને CaCl2 ને MgCl2, આ બે ભેજ શોષક છે. એટલે મીઠામાં ભલે એનું પ્રમાણ અલ્પ હોય પણ એ ચીપચીપું રાખે. ભેજ શોષક છે ને એટલે ફ્રી ફ્લો મીઠું ન બને. જો તમારે ફ્રી ફ્લો બનાવવું હોય ને તો પ્રોસેસ કરો ને આ બે અશુદ્ધિને દૂર કરો. પ્યોર NaCl લઈ આવો એટલે એ ફ્રી ફ્લો થઈ જશે. ટાટાનું નમક આવે છે ને ફ્રી ફ્લો, એ લોકોએ આ બે અશુદ્ધિને દૂર કરી હોય. એટલે દૂર કરવા માટે બીજું કંઈ લાંબી પ્રોસિજર નથી. બીજી ફેક્ટરીમાં આને પાણીમાં ઓગાળી નાખે, જે મીઠું આવ્યું હોય ને એને ઓગાળી નાખે ફરીથી, અને ફરીથી જામવા દે નીચે. થોડા દિવસ મિનિમમ પાણીમાં ઓગાળ્યું હોય એટલે ઝડપથી વરાળ બને, પાણી એમ નીચે જામવા માંડે મીઠું. પાણી વધે ને આ MgCl2 ને CaCl2 પાણીમાં પાછા મીઠા કરતાં વધુ દ્રાવ્ય છે, એટલે એ પાણીમાં જ રહેશે છેલ્લે સુધી. પછી પાણી કાઢી લો ઉપરથી ને મીઠું લઈ લો. હવે આ મીઠામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્લોરાઇડ નથી. હવે એ શુષ્ક બનશે, એકદમ ચીપચીપું નહીં રહી. તો મીઠાનું પ્રોડક્શન આ રીતે કરવામાં આવે છે. બરાબર છે. ત્યાર પછી વાત કરીએ મીઠાનું ગલનબિંદુ. 1081 કેલ્વિન તાપમાને મીઠું પીગળે, ઘનમાંથી પ્રવાહી બને. બીજું એની દ્રાવ્યતા. 273 કેલ્વિન તાપમાને 100 ગ્રામ પાણીમાં 36 ગ્રામ જેટલું મીઠું ઓગળે. હવે તમે એનું તાપમાન ગમે એટલું વધારો ને તો દ્રાવ્યતામાં ખાસ વધારો નથી. 273 ને બદલે 280 લઈ જાઓ, 300 લઈ જાઓ, બરાબર છે. 298 એ ઓગાળો તો 36 નું 38 થાય. જાજો કંઈ ફેર ના પડે. 100 ડિગ્રીનો વધારો કરો તૈયારી. એટલે દ્રાવ્યતા છે ને એ આની તાપમાન સાથે ખાસ મેટર કરતી નથી, બદલતી નથી. બીજો આનો ઉપયોગ NaClનું ઘરગથ્થુ ખાદ્ય પદાર્થ તરીકે વાપરી છે ને, મીઠા વગર મેળ ન આવે, બરાબર. તો મીઠું એમાં વપરાય છે. અને બીજું એનો ઉપયોગ Na2O2, આપણે આગળ કીધું હતું, સોડિયમ પેરોક્સાઇડનો ઉપયોગ ઓક્સિડેશન કરતા તરીકે થાય છે. ઘણી બધી પ્રક્રિયા, અકાર્બનિક, કાર્બનિક બધામાં વપરાય છે ઓક્સિડેશન કરતા તરીકે, અકાર્બનિકમાં ખાસ. તો Na2O2 મીઠામાંથી બને છે. પછી આપણે જે અત્યારે આ બનાવ્યું હમણાં જ Na2CO3, શેમાંથી બનાવ્યું? મીઠું ઓગાળીને બનાવ્યું હતું ને, તો Na2CO3 બનાવવામાં. પછી NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવવામાં એમાં ઉપયોગી છે. તો આ વાત થઈ ગઈ મીઠાના ઉપયોગની. જો સૌથી પહેલું ક્યાં બને છે, ભારતમાં કેટલું મીઠું પાકે છે? 50 લાખ ટન વાર્ષિક. 2.7 થી લગભગ 2.9% જેટલું દરિયાના પાણીમાં સોલ્ટ હોય, એમાં મીઠું હોય. એનું કઈ રીતે પકાવવાનું એ તમને કીધું. ઉપરથી પાણી કાઢી નાખો, છેલ્લે મીઠું પાકવા દો, પછી એને હથિયારો, ઓજારો વાપરીને ભેગું કરીને ટ્રક ભરી દે. બીજું એના ગુણધર્મોની વાત કરી. એ 1081 પીગળે છે 100 ગ્રામ પાણીમાં. 273 કેલ્વિન તાપમાને 36 ગ્રામ જેટલો પીગળે છે. ચીપચીપું હોય છે કારણ કે એમાં અશુદ્ધિ છે. એ અશુદ્ધિને શુદ્ધ કરવા માટેની રીત કીધી, પાણીમાં ફરીથી ઓગાળીને, બરાબર છે. તો ગુણધર્મો થઈ ગયા અને ઉપયોગો કહી દીધા, વાત થઈ પૂરી.
મીઠા માટે આટલું એટલું તો ઇનફ છે, કારણ કે આમાં કોઈ બીજી ટેકનિકલ મેથડ નથી બનાવવાની, હોય જ નહીં. કુદરતમાં જે વસ્તુ સાવ સસ્તી મફતના ભાવે પુષ્કળ પ્રમાણમાં મળે છે એના માટે કોઈ ટેકનિક વિકસાવાય નહીં, એ તો મોંઘી જ પડે.